ભાઈએ કૌટુંબિક પ્રવાસ પર સળંગ 3 રાત મને ખોદી. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ સમજી શકતો નથી કે શું સાચું છે અને શું ખોટું. તમે ક્યારેય જાણતા નથી કે ક્યારે શું થાય છે. છેલ્લી વખતે જ્યારે હું ફેમિલી ટૂર પર શિમલા ગઈ હતી ત્યારે મારી સાથે પણ આવું જ થયું હતું. મમ્મી પપ્પાનો હેતુ એ હતો કે બંને 3 દિવસ મસ્તી કરે, તેથી તેઓ અલગ રૂમમાં રહ્યા અને મારા ભાઈ માટે એક રૂમમાં રહ્યો. તેઓને લાગ્યું હશે કે ભાઈ કે બહેન શું કરશે, એટલે જ કદાચ તેણે વિચાર્યું પણ ન હતું. પણ મેં અને મારા ભાઈએ મળીને 100 ગણો વધુ પથારીને હલાવી હતી તેના કરતાં તેને ફેક્સના બળને લીધે પથારીને હલાવી હતી. હું તમને આ ચેનલ પર આ બધું કેવી રીતે થયું તે જણાવવા જઈ રહી છું. મિત્રો, સૌપ્રથમ તો કોઈ પણ યુવાન છોકરો કે છોકરીએ કોઈ પણ છોકરીને એકલી ન છોડવી જોઈએ. પછી ભલે આજકાલનો સમય બદલાઈ ગયો છે. કોઈ ઊંચું કે નીચું ન થાય એ માટે ઘણી કાળજી રાખવી પડે છે, પણ જે વ્યક્તિ ખોદાવવામાં અને ખોદવામાં પાગલ હોય તે બીજું શું વિચારશે. આવું વારંવાર થાય છે મિત્રો. હવે હું સીધી વાર્તા પર આવું છું. મારું નામ રૂબી છે અને મારા ભાઈનું નામ અમર છે. હું 19 વર્ષની છું અને મારો ભાઈ 21 વર્ષનો છે. મારા માતા પિતા પણ જુવાન દેખાય છે. ખાસ કરીને મમ્મી ખૂબ જ હોટ અને સેક્સી છે. તે કોઈ યુવતી કરતાં ઓછી દેખાતી નથી, તેથી જ પિતા તેની ખૂબ કાળજી લે છે અને તેને હંમેશા 2-3 દિવસ માટે કોઈ પણ હોટેલમાં પેક કરે છે. અમે બંને ભાઈ બહેન અલગ અલગ રૂમમાં રહેતા અને કાર્ટૂન જોતા. અમે બંને આમ જ મસ્તી કરતા રહ્યા. અમારા બંને માટે ટૂર પર જવાનું એટલે સારી હોટેલમાં રહેવું, ખાવું, પીવું અને કાર્ટૂન જોવું. પણ ધીમે ધીમે બધું બદલાઈ ગયું છે. તમે પણ જાણો છો કે જિંદગી કેટલી ઝડપથી આગળ વધી છે. 2 વર્ષમાં લોકોના જીવનમાં ભારે પરિવર્તન આવ્યું છે. કોરોના પહેલા અમારો આખો પરિવાર ફેમિલી ટૂર પર ગયો હતી. અને પછી તે ફેક્સની બાબત બની ગઈ અને હું ભાઈ દ્વારા ખોદાઈ ગઈ. 3 દિવસ સુધી પિતા એક અલગ રૂમમાં માતાને ખોદતા હતા અને હું બીજા રૂમમાં ભાઈ દ્વારા ખોદાતી હતી. તેઓ પોતાની કારમાં દિલ્હીથી ઉત્તરાખંડ ગયા હતા અને 3 સ્ટાર હોટલમાં રોકાયા હતા. પપ્પાએ 2 રૂમ બુક કરાવ્યા હતા. સાંજે જમ્યા અને મમ્મી પપ્પા તેમના રૂમમાં ગયા. મમ્મી પપ્પાને ઉતાવળ હતી કારણ કે તેઓ આ જ કારણોસર આવ્યા હતા. પણ અમે બંને ભાઈ બહેન મસ્ત હતા. અમે આરામથી નીચે લોન પર બેઠા અને રાત્રે 10 વાગ્યે અમારા રૂમમાં પાછા આવ્યા અને પથારી અલગ હતી અને અમે બંનેએ ટીવી ચાલુ કર્યું અને નેટફ્લિક્સ જોવાનું શરૂ કર્યું. ટીવી શ્રેણી પણ એક ભાઈ અને બહેનની વાર્તા કહેતી હતી. પણ એ બંને સાવકા ભાઈ હતા પણ અમે બંને સાચા છીએ. ધીમે ધીમે અમે બંને એ વાત કરવા માંડી કે શું તે યોગ્ય છે અને શું ભાઈ અને બહેન વચ્ચે ફેક્સ થઈ શકે છે. તો મારા ભાઈએ કહ્યું કે મારા 2 મિત્રો છે જેમણે તેમની બહેન સાથે ફેક્સ કર્યું છે. મેં કહ્યું ના આવું ના થઈ શકે. તેથી તેણે મને વિડિયો બતાવ્યો અને કહ્યું, જુઓ. તેણે મને પણ વિડિયો બતાવ્યો. હું સમજી ગયો કે તે રાજીવ અને તેની બહેન ગુન્નુ વિશે વાત કરી રહ્યો હતી. બંને સ્પષ્ટપણે ફેક્સ કરતા જોવા મળ્યા તો ભાઈએ કહ્યું, જુઓ બહેન, હું પણ ઈચ્છું છું કે અમારી વચ્ચે સંબંધનો એક મોકો મળે. મજા આવશે, કારણ કે તમને પણ ફેક્સ કરવાનું મન થતું હશે. અને મને પણ. જો તમે ઘરની બહાર ફેક્સ કરો છો તો ફસાઈ જવાનો ભય રહે છે. અને લોકો તમને પાછળથી બ્લેકમેલ કરશે. પણ ઘરનો સામાન ઘરમાં છે એટલે કે ડર નથી અને બંનેનું કામ થઈ જશે. આ સાંભળતા જ મારું શરીર કળતર થવા લાગ્યું. મારા મગજમાં ફેક્સ આવવા લાગ્યું. એવું લાગતું હતું કે આજે કંઈક અલગ હશે. અને મેં હા માં જવાબ આપ્યો. તેણે તરત જ તેનો પલંગ મારી બાજુમાં મૂક્યો. અને મારી નજીક આવ્યો. પણ મેં કહ્યું કે ન તો તું વિડિયો બનાવશે અને ન તો કોઈને કહેશે.
કારણ કે તમારા મિત્રએ તેની બહેન સાથે વિડીયો બનાવ્યો હતી. તે સંમત થયો. ધીરે ધીરે અમે એકબીજાની નજીક આવ્યા અને ઉતરી ગયા. તેણે મારા ઉભારને માથું મારવાનું શરૂ કર્યું અને હું તેના વાળને માથું મારવા લાગી. જ્યારે પણ તે મારા ઉભારને સ્નેહ કરતો ત્યારે મારા શરીરમાં વિદ્યુત પ્રવાહ વહેતો. હું પાગલ થવા લાગી. હું ગરમ થઈ ગઈ. તેણે મને નીચે સુવડાવી અને મારા ઉભારને દબાવીને મને ચુંબન કરવાનું શરૂ કર્યું. મારા હોઠ ચૂસવાનું શરૂ કર્યું. મારી ગુફા ભીની થઈ ગઈ હતી. હવે તે નીચે ગયો અને પહેલા મારી ગુફામાં તેની આંગળી દાખલ કરી અને પછી તેને અંદર અને બહાર ખસેડવા લાગ્યો. હું વધુ ઉત્સાહિત બની ગઈ. હવે તે નીચે ગયો અને મારા અંગૂઠાથી ઉપર સુધી ચાટવા લાગ્યો. પછી તેણે મારી ગુફા ચાટવાનું શરૂ કર્યું. મારા મોઢામાંથી આહાહાહા અવાજ આવવા લાગ્યા. પછી તે નીચે મૂકે છે અને હું તેના ગાજર ચૂસીને શરૂ કર્યું. જ્યારે હું તેના ગાજરને ચૂસી રહી હતી ત્યારે તે મારા ઉભારને દબાવી રહ્યો હતી. તે પછી હું ફરીથી નીચે ગઈ અને તે મારી ઉપર આવ્યો. તેણે મારા પગને અલગ કર્યા, તેના ખભા પર મૂક્યા. તેનું ગાજર મારી ગુફા પર મૂક્યું અને તેને બળથી દાખલ કર્યું. સમગ્ર ગાજર મારા ગુફામાં પ્રવેશ્યું. ગુફા પહેલેથી જ ગરમ અને ભીનું હતું. હવે હું વધુ ઉત્તેજિત થઈ ગઈ અને તેના હોઠ ચૂસવા લાગ્યો. તેણે વધુ જોરથી દબાણ કરવાનું શરૂ કર્યું. તેનું ગાજર મારી ગુફાની અંદર અને બહાર ફરવા લાગ્યું. પલંગનો અવાજ આખા ઓરડામાં ગૂંજી રહી હતી. તેમને હાર્ડ કરી હતી. અમે બંને જંગલી ગયા. અમે અલગ અલગ પોઝિશનમાં ફેક્સ કરતા રહ્યા અને આખી રાત ફેક્સ કર્યું અને મમ્મી પપ્પા પણ લગભગ 12 વાગે ઉઠી ગયા. મિત્રો, પછી અમે બંને 3 દિવસ સુધી ફેક્સ કરતા રહ્યા. પપ્પા, મમ્મી અને હું, ભાઈ. મારી જાતે મજા આવી. હવે, જ્યારે પણ અમને એવું લાગે છે, જ્યારે મમ્મી પપ્પા કોઈ કામ માટે બહાર જાય છે ત્યારે અમે ઘરે પણ ફેક્સ કરીએ છીએ.